આસન આપ્યું, મહારાજ માગો, શું આપું? ગાયો આપું, ધન આપું, ભૂમિ આપું, આપ જે માગો તે આપું. મહારાજ આપનું રૂપ કેવું છે? અરે તમે કહો તો સુંદર કન્યા સાથે તમારા લગ્ન કરાવી દો. તમને સુંદર મજાનો એક ગ્રસ્તાશ્રમ બાંધી દઉં. અને ત્યારે ભગવાન જોજો, નાના નાના પગ, નાના નાના હાથ, હાથમાં છત્ર પકડ્યું છે, કપાળમાં ત્રિકુંડ કર્યું છે, ગળામાં સુંદર મજાનો હાર પહેરેલો છે. હે બલી, અરે તું આવું બોલ, એમાં નવાઈ શું? કારણ તારો પરદાદા જેવો કોઈ સુરવીર ન થયો, તારા દાદા જેવો કોઈ મહાદાની ન થયો, અને તારા પરદાદા પ્રહલાદ એના જેવો કોઈ ભગત ન થયો, જેના માટે ભગવાનને નરસિંહ રૂપ લેવું પડ્યું. હે બલી, તારા પિતા જેવો કોઈ દાની ન થયો, અને તારો વૃદ્ધ પરદાદો હિરણ્યકશ્યપ એના જેવો કોઈ સુરવીર નથી. અને બલી એમ કહે, મહારાજ છે નાના એવા, અને મારી હાથ પેઢીને ઓળખે? મહારાજ તમે તો છો નાના. અને ત્યારે ભગવાન મનમાં કહે કે હે બલી, હું તારા બાપનો બાપ, એનો બાપ, અને એનો બાપ ને એનોય બાપ છું. મહારાજ માગો, પેલા વચન દે, હું જે માગું તે આપીશ. અરે મહારાજ મારું વચન. વચન શું હોય મહારાજ? આજ માગો તો ખરા. બલિના દરબારમાં જે ભિક્ષા માગે એને બીજે ક્યાંય ભિક્ષા લેવી ન પડે મહારાજ. આ બલિનો દરબાર છે. અને ભગવાન જોજો બલિ પાસે કહે છે, હે બલિ, મારે બીજું કશું ન જોઈએ. આજ સવારમાં જરાક હું પૂજા કરતો તો એક જગ્યાએ, મારો યજ્ઞકુંડ, મારું એક પંચપાત્ર, એક દરબાણું હતું, એમાં જમીનનો માલિક આવ્યો અને મને ઉભો કર્યો. કેમ કે આ જમીન મારી છે. મેં એને કીધું, ભાઈ થોડી વાર મને સંધ્યા કરી લેવા દે. નહીં મહારાજ, ઉભા થાવ. બલી મને પરાણે ઉભો કર્યો, મને મારી પૂજા પૂરી ન થવા દીધી. અને ત્યારથી એમ થયું કે આપણી માલિકીની 3 ડગલા જો ભૂમિ હોય ને તો નિરાતે બેઠા બેઠા પૂજા કર્યા રાખો. મારે 3 ડગલા ભૂમિ જોઈએ. અરે મહારાજ માગી માગી 3 ડગલા ભૂમિ માગી. માગો તો ખરા, બલિનો દરબાર છે. અહીંયા જે એકવાર ભિક્ષા માગે એને બીજી વાર ભિક્ષા માગવી ન પડે મહારાજ. અને એમાં ગુરુ શુક્રાચાર્ય આવે છે, જોવે છે, બલી બરાબર નજર કરી. અરે રે, આ તો વૈકુંઠ વાળો વામન થઈને આવ્યો છે. આજ વિરાટ વામન થઈને આવ્યો છે. બાવડું પકડી અને બલીને એક બાજુ લઈ ગયા. અને તે કઈ આપ્યું તો નથી ને મહારાજ એક વચન આપ્યું, અરે આને આપતો નહીં, આ ભગવાન તને છેતરવા આવ્યો છે. અને ભગવાન સદગુરુની સામે બલી કહેવા લાગ્યો, મહારાજ આ ભગવાન છે? તો કે હા. અને ત્યાં તો બલીની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. મહારાજ, આજ મારા પિતૃઓને સદગતિ થઈ, આજ ભગવાન મારે ઘરે પધાર્યા, અને હવે જો ન આપું તો મારા જેવો નગુણો કોણ હોય? મારા જોજો, ગુરુએ ના પાડી, ગુરુથી ઉપરવટ થયો આજ. કારણ કે ગુરુની છત્ર છાયા, ગુરુનો હાથ જ્યાં સુધી માથા ઉપર હોય ત્યાં સુધી જગતની કોઈ તાકાત હરાવી ન શકે. અરે ભગવાન પણ ન હરાવે જ્યાં સુધી ગુરુનો હાથ માથા ઉપર હોય. ગુરુનો હાથ ઉતારવા માટે ગુરુ અને શિષ્યમાં ઝઘડો થયો. અને શુક્રાચાર્યએ કીધું, જા તો હવે તું તારી રીતે, આનું ફળ તને સારું નહીં મળે. હે બલી, હું તને સંકલ્પ કરાવું. ભગવાને સંકલ્પ કરાયો, હાથમાં જળ આપ્યું અને જળ દેવા માટે જાય. વળી પાછો શુક્રાચાર્ય, કારણ કે શિષ્યની ચિંતા હોય ને, એટલે નાળચામાં આવી બેસી ગયા. ભગવાને દર્ભ ખેંચી નાળચામાં ભરાયો. શુક્રાચાર્યની એક આંખને ફોડી નાખી. એક આંખ ફૂટી. હાથમાં જળ આપ્યું. 3 ડગલા પૃથ્વી મને અર્પણ કરે આવો સંકલ્પ થયો.
श्रीमद्भगवतो महापुरुषस्य ब्रह्मणो दिव्ये परार्धे श्री श्वेत वाराह कल्पे एक પછી એક સંકલ્પ થયા હે બલી શ્રીપાદ ભૂમિ વામન અર્પણ અને જ્યાં કીધું મહારાજ માગો કઈ જગ્યાએ આપો અને ભગવાન એક બાજુ કમંડલને રાખ્યો ભગવાને જમણા પગનો અંગૂઠો ધરતી પર દબાવ્યો ડાબો પગ પાતાળ વિષ્ણુ ધામા ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને એક ડગલામાં અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ સાતલ માતાલ બીજું ડગલું ભર્યું ડાબો સ્વર્ગલો મહરલો જનલો તપલો બ્રહ્મલો અરે બ્રહ્માના બ્રહ્મલોકમાં જમણા પગનો અંગૂઠો ગયો અને બ્રહ્માજીએ કમંડળથી અંગૂઠો ધોયો અને જે અંગૂઠા ધોઈ અને જે જળ થયું એ ગંગા સુરસરી બની ભગવાનના અંગૂઠામાંથી પસાર થઈ એ ભલી 3 ડગલા પૃથ્વીનું તે વચન આપ્યું હવે બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું અને બલી નીચું મસ્તક રાખી ઊભો છે હવે શું કરું સર્વ સંકટ આવ્યું અને કાકે વચન ચૂકી ગયો મહારાજ વચન ન ચૂકું અરે જલ્દી કર મારે મોડું થાય હજી મારે બીજી ભિક્ષા લેવા જાવું છે જ્યારે પુરુષ મુંજાણો જોજો બલી નીચું મસ્તક રાખીને ઉભો છે એમાં એના પત્ની વિંધ્યાવલી આવ્યા મહારાજ શું મારા પતિને હેરાન કરો તારા પતિએ મને 3 ડગલા પૃથ્વીનું વચન આપ્યું આ 2 ડગલામાં આ ત્રિભુવનને માપી લીધા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું જ્યારે જ્યારે પુરુષ મુંજાણો ને ત્યારે ભારતની આર્ય નારી આગળ આવી આપણા શાસ્ત્રના દાખલા હોય તોય ભલે ઇતિહાસોના દાખલા હોય તોય ભલે જ્યારે જ્યારે પુરુષ મુંજાણો ત્યારે ભારતની આર્ય નારી આગળ આવી સાહિત્યકારો કે ને કે એક જણા નીંદર આવતી નહોતી આમ પડખા ફેરાફેર થાય એટલે એના પત્ની ઓળખી કે કાંઈક મૂંઝાણો છે આ ઉપાધિ છે તબિયત બરાબર નથી તો કે ના હું તને હવારમાં કહું નહીં હું જોઉં છું 3 દી થયા તમે સૂતા નથી નહીં કયો ટાણે અડધી રાતે ઘરવાળા ઉભા કર્યા કે બાજુવાળા રમેશભાઈ રહ્યા તો કે હા મારી પાસે 10,000 રૂપિયા માંગે સવારમાં દેવાના વેત કાંઈ થયો નથી ત્યાં તો બેન કે 10,000 રૂપિયામાં તમે લાખ રૂપિયાની નીંદર બગાડી પુરુષ મોજમાં આવી ગયો ગાડી પાસે કઈક પડ્યું હોય છે ને કઈક આપશે એ અડધી રાતના ટાણે બેલી ખોલી બહાર ગયા બેન રમેશભાઈ નો દરવાજો ખખડાયો રમેશભાઈ તો કે હા બેન તમારા ભાઈ પાસે તમે 10,000 રૂપિયા માંગો છો તો કે હા 1 રૂપિયો નથી દેવાના તમારાથી થાય કરી લે હોઈ જાવ હવે જાગે રમેશભાઈ આપણે શું કામ જાગે પણ ભારતની આર્ય નારી જોજો રસ્તા બતાવે ગોપીચંદ વિલાસમાં જીવતો હોય અને બાવડું પકડી અને માં આજ એક દીકરાને વૈરાગ આપે એ સોનલા વાટકડીને રૂપલા કાંદસરી એ બાલુડો જોગી ના વિપુરે એ બાલુડો જોગી અને જ્યાં મા મેનાવતીએ નજર કરી હા મારો દીકરો કેટલો ભોગમાં છે અને ઉપલા મજલેથી માતાજી રડવા લાગ્યા ઈવડાવના આહુડા જોજો ગોપીચંદના વાહામાં પડે છે અને જોવે ત્યાં તો માં રડે છે હે માં શું છે બેટા આવી જ કાયા તારા બાપની હતી એકવાર રાખમાં રાખ થતા મેં જોઈ છે અને વિરાગ થયો ગોપીચંદને એ સોનલા વાટકડીને રૂપલા કાંદસરી બાલુનો જોગી નાવા બેઠો રે
ભરત હરી આવા યોગી પુરુષો થયા છે. મહારાજ, મારા પતિને હેરાન કરોમાં ત્રીજું ડગલું મારા પતિના મસ્તક ઉપર પધરાવો. અને ભગવાને ત્રીજું ડગલું બલિના મસ્તક ઉપર પધરાવ્યું. તો પાતાળ અને સુતરમાં બલિને મોકલો અને સુતરનું રાજ આપ્યું. ભગવાન વિદાય થવા માટે જાય, વળી પાછું બલિએ પગ પકડી લીધા. મહારાજ, નહીં જવા દઉં, અહીંયા મને એકલા ગમે નહીં, અહીંયા તમે મારા ચડીદાર ચોકીદાર થઈને ઉભા રહો. જોજો, અખિલ બ્રહ્માંડનો માલિક આજ બલિનો ચોકીદાર થયો. આ ભક્ત વત્સલ ભગવાન. અને પછી લક્ષ્મીજી આવે છે બલિના દરબારમાં, રાખડી બાંધે છે, એના બદલામાં ભગવાનને માંગે છે. સાવરણી મનવંતરમાં આ બલિને સ્વર્ગનો ઇન્દ્ર કર્યો. ભગવાને વચન આપેલું હતું, એક એક ચરિત્ર સુખદેવજી ગાય. બેટા, મેં તને વામન ચરિત્ર કહ્યું. એક સમયમાં ભગવાનનો મત્સ્ય અવતાર થયો. હરિગીરી નામનો રાક્ષસ વેદને હરી ગયો. બ્રહ્માજીના મુખમાંથી વેદને ચોરી લીધા. અને ત્યારે ભગવાન મત્સ્ય રૂપે આવ્યા અને રાક્ષસનો વધ કરી અને વેદને બચાવ્યા. અને હવે તને જે ચરિત્ર કહું, આ કથા સૂર્યવંશની છે. એક જ તત્વ આ બ્રહ્માંડમાં રમે છે. હે પરીક્ષિત, આયે હનુમંત વિરાજીએ, તથા કરહુ મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. લાગે હલારી રસે અરુદરી લાલ લંબોર, વજ્રદેહ દાનવ દલન, જય 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 કપિશોર. આજ ભગવાન હનુમાનજી મહારાજનું આહવાન કરી સુખદેવજીએ રામચરિત્ર. જોજો, સૂર્યવંશમાં આવ્યા એને રામ કહેવાય, ચંદ્રવંશમાં આવ્યા એને કૃષ્ણ કહેવાય. હે પરીક્ષિત, એક જ મગની બે ફાડ છે. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચીના કશ્યપ થયા. અને કશ્યપને બે પત્ની દિતિ અને અદિતિ. જે દિતિના થયા તેને દેવતાઓ કહેવાય, અદિતિના થયા તેને દેવતાઓ કહેવાય, જે દિતિના થયા તેને દૈત્યો કહેવાય. સૂર્યવંશની કથા સુખદેવજી ગાય છે. સૂર્ય અને સંજ્ઞાના લગ્ન થયા, એનાથી શ્રાદ્ધ દેવ થયા. એના વંશમાં ઘણા રાજાઓ થયા. જોજો, ભાગવતમાં રામચરિત્ર 2 અધ્યાયમાં કહ્યું. માત્ર બસ ટૂંક સાર કહી અને પછી કૃષ્ણ ચરિત્ર ગાયું. કારણ કે જ્યાં સુધી રામ નહીં સમજાય ને ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય. મારો તમારો કામરૂપી રાવણ જ્યાં સુધી નહીં મરે ત્યાં સુધી કૃષ્ણ ચરિત્ર નહીં સમજાય. આ સૂર્યવંશની અંદર ઇક્ષ્વાકુ નામે રાજા થયો. એના વંશમાં માનધાતા થયા. એના વંશમાં વિકુક્ષી, નિમિ, દંડક, એના કુકુસ થયા. એના વંશમાં અમરીશ નામે રાજા થયો. હે પરીક્ષિત, એના વંશમાં મુચકુંદ થયા. એક એક રાજાઓ ભગવાનના પરમ ભક્ત છે. એના વંશમાં ત્રિશંકુ થયા, જેણે આ ધરતી પર સ્વર્ગ બનાવવાનો સંકલ્પ કર્યો. એના વંશમાં હરિચંદ્ર થયા, જેણે સત્ય વચન માટે દાસીની બજારમાં હરિચંદ્ર, તારા અને પુત્ર રોહિત વેચાણા. એના વંશમાં સગર નામે રાજા થયો અને સગરના 60,000 સંતાનો, એમાં અસમંજસ એવા પુત્રો હતા. એમાં અશોકે યજ્ઞ કર્યો. યજ્ઞ કરી અશ્વને છૂટો મૂકવામાં આવ્યો.
કપિલ ભગવાને અશ્વને બાંધ્યો. આ 60,000 સંતાનો હતા એ અશ્વને છોડાવવા માટે ગયા. કપિલ ભગવાન પાસે અવિવેક કર્યો. જોજો, સાધુની મર્યાદા ન રાખી, અવિવેક કર્યો. અને કપિલ ભગવાને હાથમાં જળ લઈ અને 60,000 દીકરાઓ ઉપર છાંટ્યું. આ 60,000 સંતાનોને બાળીને ભસ્મ કર્યા અને પ્રેત મહિના અને અશ્વમેઘ યજ્ઞ અધૂરો રહ્યો. ભગવાન પાસે આવ્યા, મહારાજ અમારા 60,000 અમારા ભાઈઓ આની ગતિ કેમ થાય? અને ત્યારે ભગવાન નારાયણ કહે છે, સ્વર્ગમાં ગંગા છે, ગંગાનું જો અવતરણ કરવામાં આવે તો તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. જોજો, અશ્વંજસ રાજાએ તપસ્યા કરી, એની પેઢી પૂરી થઈ. એને ત્યાં દીકરો થયો અંશુમાન, એને પણ ગંગાની તપસ્યા કરી. માં ભગવતી પ્રસન્ન થયા અને એને ત્યાં દીકરો થયો દિલીપ. એને પણ માં ગંગાને તપસ્યા કરી. આ ગંગા મને તમને એમને નથી મળી વાલા, એના માટે સૂર્યવંશની કઈક પેઢીઓ ખપી ગઈ. આજ ભારતમાં મને તમને ગંગા મળી હોય તો કેવલ આ સૂર્યવંશની 5 પેઢીઓએ તપસ્યા કરી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારી તારા દેવી મુનેશ્વરી ભગવતી ગંગે આજ માં ગંગાની તપસ્યા શરૂ થઈ. દિલીપ રાજાનું જીવન પૂરું થયું. ભગવાન માં ગંગાજી ન આવ્યા, એના વંશમાં ભગીરથ નામે રાજા થયો. અને આ ભગીરથે માં ગંગાની આજનું જે ગંગોત્રી ત્યાં જઈને તપસ્યા કરી. માં ગંગા પ્રસન્ન થયા. હે બેટા ભગીરથ માગ, હે માં, તમે મૃત્યુ લોકમાં આવો, મારા પિતૃઓને મારે તારવા છે. બેટા હું આવું તો ખરા, પણ મારું વજન આ પૃથ્વી ઝીલી ન શકે. મારો ધોધ એવો છે, આ પૃથ્વી દશા તાળમાં જતી રહી. ગંગાને અહંકાર હતો. અન ભગીરથે ભગવાન મહાદેવની સ્તુતિ કરી. શિવાય ઓમ નમઃ શિવાય નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંતરાગાય મહેશ્વરાય નિત્યાય સુધાય ધીમરાય તસ્मै નકારાય નમઃ શિવાય. હર હર ભોલે ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. હે ભગીરથ, હે બેટા, મહારાજ મારે ગંગાનું અવતરણ કરવું છે, મારા પિતૃઓને સદગતિ આપવી છે, પણ ગંગા ધરતી પર આવે અને ત્યારે તો ગંગા શું કહે છે? એમ કહે છે કે આ પૃથ્વી મારો વજન ઝીલી ન શકે. મહાદેવ કહે, જા ગંગાને કહેજો આવે. બરાબર જેઠ સુદ દસમ અને માતાજી નીચે ઉતરે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ભોજ મર પાણી જતા ગંગાજી
અટવાણી જટાવા ગંગાની અંગે અભિમાન ને આકાશેથી ઉતર્યા અંગે અભિમાન ને આકાશેથી ઉતર્યા વરદા ધોધ માર પાણી જટાવા ગંગાજી અટવાણી જટાવા ગંગાની આ ગંગાજીની કથા આવી ને એટલે મને યાદ આવી અમારે મહેમાનો પધાર્યા છે આ પછી મારી ખારચિયા કથા છે સુમિત્રા પરિવારમાં ભવ્ય એ જવાનો પણ પધાર્યા છે પણ વાત હું એ કરતો હતો મહેમાનો પધાર્યા મારા વૈયારા ભાવેશભાઈ મુનાભાઈ જેને કથા કરી હતી રાઠોડ પરિવાર અને એને એવો સંકલ્પ કર્યો કે આપણે ત્યાં જે રસોઈ બને ને આ રસોઈ બધી ગંગાજળથી બને આ ગંગાજીની કથા શરૂ છે એનું આગમન થયું એટલે હરિદ્વાર માંથી ગંગાજીના ટાંકા ભરી આવ્યા અને 7 દિવસ સુધી બધા મહેમાનોને આવું જ આયોજન હતું 7 દિવસ સુધી ગંગાજળ માંથી 7 દિવસ રસોઈ કરી જોરદાર તાળીઓથી વધાવો આ બધાય મેં કાલે કહ્યું હતું ને આ બધાય તમારા સમાજના ઘરેણા છે એ વિનંતી સાંભળી ભગીરથ રાજાજી વિનંતી સાંભળી પાડો બિંદુએ પાણી ગંગામાં પાડો બિંદુએ પાણી એક બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી એક બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી ત્રણ નામે ઓળખાણી જટાવા ગંગાજી પાણી જટાવા આજ જ્યાં ધોધ ઉગો અને ભગવાન શિવે પોતાની જટાને જોજો ખેલાવી માતાજી ગંગાજી જટામાં અટવાણા છે આજ ડાબેથી જમણે અને જમણેથી જટા થવા લાગે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરવા લાગ્યા ત્રિશૂળને એક બાજુ રાખે ડમરૂનો નાદ ભગવાન મહાદેવ કરે અને માતાજી અંદર આમ ગલીઓમાં ફરવા લાગ્યા બહાર જવાનો માર્ગ ન મળ્યો બસ મુખ બહાર નીકળ્યું અને ભગવાન શિવે મસ્તક ઉપર ધારણ કરી કારણ મારા ઈષ્ટ ભગવાન નારાયણ છે અને નારાયણના પગમાંથી આની ઉત્પત્તિ થઈ એટલે આને હું મસ્તક ઉપર ધારણ કરું ભગીરથ વિનંતી કરવા લાગ્યા મહારાજ ગંગાને મુક્ત કરો અને ભગવાને એક બિંદુને છૂટું કર્યું એમાંથી 3 ધારા પ્રગટી આગળ ભગીરથ પાછળ માં ગંગા અને જનુ નામના ઋષિ સુતા હતા ત્યાં આવ્યા ગંગાજી આ જનુ ઋષિને તાણી જાઓ ગંગાજીને હજી અભિમાન ઉતરું નથી અને ત્યાં થપાટ મારવા માટે જાય ત્યાં તો જનુ ઋષિ હતા આખે આખી ગંગાનું પાન કરી ગયા આ તો બહુરત્ના વસુંધરા ભગીરથે વિનંતી કરી બાબા ગંગાને મુક્ત કરો મારે મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે અને પોતાના જોજો શરીરને ચીરી અને ગંગાને મુક્ત કર્યા ત્યાંથી જાનવી ગંગા નામની આજનું જે ગંગા સાગર ત્યાં ભગીરથ આવે છે એક એક પિતૃઓને રાખના ઢગલા ખોવા ભરી ભરી ગંગામાં પધરાવ્યા એ પરીક્ષિત પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો એના વંશમાં ખટવાંગ નામે રાજા થયો એના વંશમાં દીર્ઘબાહુ રાજા થયો એના વંશમાં રઘુ નામે રાજા થયો એ પરીક્ષિત રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય
આ રઘુકુળ કહેવાય. એના વંશમાં અજ નામે રાજા થયો અને અજના દીકરા દશરથ થયા. સુંદર મજાનો સરજુનો કિનારો છે. અયોધ્યા નગરી છે. મારા દશરથ રાજ કરે. 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. અવધપુરી રઘુકુલ મનીરા. અવધપુરી રઘુકુલ મનીરા. અવધપુરી રઘુકુલ મનીરા. અવધપુરી રઘુકુલ મનીરા. હે કવિ સબ દશરથ નામ. હૃદય ભગતિ આજ ધર્મને દુલારે ધારણ કરનારા મહારાજ દશરથ રાજ કરે. 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. અયોધ્યામાં કોઈ જાતનું દુઃખ નથી. બધી પ્રજા, રાજા બધા લેર કરે. અહીંયા જો મહાત્મા તુલસીએ માનસમાં ગાયું છે, અયોધ્યામાં કોઈ જાતનું દુઃખ નથી. પણ એક દિવસનો સમય અવધ સમ્રાટ બરાબર સંધ્યાનું ટાણું છે અને મહારાજ દશરથની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. મારું રઘુકુળ પવિત્ર છે. મારે ગુરુ વશિષ્ઠ જેવા સદગુરુ છે. અરે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી આવી પતિવ્રતા નારીઓ, પણ એવું મારું તે કયું પાપ આજ સુધી મારે ઘરે પારણું ન બંધાણું. જો આ કથા એ કહેવા માંગે છે, ગમે એવી સંપત્તિ હશે પણ કાંઈક ખોટ રહેવાની. અયોધ્યાનો સમ્રાટ હતો સાહેબ. દુઃખ તો બધાયને આવે, પણ કોની પાસે જઈને વાત કરાય, કોના ખોળામાં માથું મૂકીને લડાય, એ આ કથા બતાવે. જ્યાં ત્યાં આહુડા ન પડાય. સમાજ પાસે તમે આહુડા પાડશો તો એ સમાજ પાછળથી એનો એ સમાજ તમારી વાતો કરશે. બરાબર સંધ્યાનું ટાણું અને કુલગુરુ વશિષ્ઠ આશ્રમ તરફ અવધ સમ્રાટ ઉઘાડા પગે હાલી નીકળ્યા. આ બાપજી વશિષ્ઠ ગુરુ વશિષ્ઠ જોજો સંધ્યા વંદન કરી વિરાજિત થયા અને દોડી અને ખોળામાં મસ્તક મૂકી અવધ સમ્રાટ રડી ગયા. જેમ દીકરો બાપના ખોળામાં માથું મૂકીને રોવે એમ અવધ સમ્રાટ રડી ગયા. હે અવધેશ, હે બાપ, શું કામ રડો છો? મહારાજ, મારા આખા રઘુકુળને તમે ઓળખો છો. મારું રઘુકુળ પવિત્ર છે. અરે મારી કેટલી પેઢીઓના તમે સાક્ષી છો મહારાજ. આપ જેવા મારે સદગુરુ છે. અરે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી જેવી મારે સતી નારીઓ છે. મહારાજ મને બતાવો, મારું એવું તે કયું પાપ હજી મારે ઘરે પુત્ર ન જન્મો. હવે તો વૃદ્ધાવસ્થા આવી છે બાપજી. કાલ સવારે મારો દેહ પડી જાય, મારી અયોધ્યાની પ્રજાનું શું થાય? અને ત્યાં તો ધોળી દાઢી વાળો આ ભારતનો સાધુ પુરુષ જોજો
જટામાં હાથ ફરવા લાગ્યો, હે અવધ સમ્રાટ, ચિંતા ન કરો, હું તમારી પાસે આવવાનો હતો, ત્યાં તમે મારી પાસે આવ્યા. તમારા ભાગ્યમાં એક નહીં 4 દીકરાઓ છે, પણ એના માટે તમારે પુત્ર કામેશથી યજ્ઞ કરવો પડે. અને એ યજ્ઞ હું નહીં કરાવું, નકર તો બ્રહ્મના ગુરુ હતા, એ યજ્ઞ ન કરાવે. એ યજ્ઞ એ જ કરાવે જેણે કોઈ ગ્રહસ્થના ઘરનું અન્ન જેના પેટમાં કોઈ દી ન ગયું હોય, એ આ યજ્ઞ કરાવે. અને વશિષ્ઠ એ તો અન્ન સીધો સામાન બધોય અયોધ્યાથી જાય. તો બાપજી, આપણા ભારત વર્ષમાં આવો ઋષિ કોણ? એક જ ઋષિ હતો, કોઈ ગ્રહસ્થીનું અન્ન એના પેટમાં નથી ગયું. એ પુત્ર કામેશથી યજ્ઞ કરાવી શકે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામલ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામલ શુભ યજ્ઞ કરાવા. આ યજ્ઞ શરૂ થયો. રૂડા ગીરના સ્તંભ રૂપાણા જળ પદાર્થો મુગવામાં આવ્યા. એક પછી એક ચરિત્ર સુખદેવજી ગાવા લાગ્યા. 2 જ અધ્યાયમાં રામકથા કરી. એક પછી એક આહુતિઓ ગાવા લાગી. હે પરીક્ષિત, અને એમાં ભગવાન યજ્ઞ નારાયણ પોતે હાથમાં પ્રસાદનો ચરુ લઈને બહાર નીકળ્યા. જય જયકાર થયો. દશરથના હાથમાં પ્રસાદનો ચરુ આવ્યો. આ તમારા 3 રાણીઓને ખવડાવજો. 3 રાણીઓને પ્રસાદ આપ્યો. 3 રાણીઓએ ગર્ભ ધારણ કર્યા. यही विधि गर्भ सहित सबना, यही विधि गर्भ सहित सबना. 1 માસ 2 માસ 3 માસ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. સંજનો કિનારો થનગનાટ કરવા લાગ્યો. આજ ગાયો છલાંગો મારી નાચવા લાગી. મોરલાઓ ડહેકાર કરવા લાગ્યા. મન શીતળ સુગંધ પવનવા લાગ્યો. અરે અયોધ્યાની ચારે બાજુ મણીઓની ખાન નીકળવા લાગી. કારણ કે મારો બ્રહ્મ, મારો હરિ પધારે. અને બરાબર ચૈત્ર માસ આવ્યો. માતાજીના ઉદરમાં ભગવાને 9 માસ પૂર્ણ કર્યા. નવમી તિથિ માધુ માસ પુનીતા, નવમી તિથિ માધુ માસ પુનીતા, શુભ લક્ષણ બરાબર મધ્ય દિવસ ભગવાનનો દરજો ભગવાન માતાના ઉદરમાં ગર્ભને પરિપક્વ કર્યો. 9 માસ પૂર્ણ થવા આવ્યા. ચૈત્ર એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને બરાબર 9મી નો સૂર્ય ઉદય થયો. ત્યાં તો સરજુના કિનારે આજ સોનાનો સૂર્ય ઉગ્યો. અને પરિબ્રહ્મ પરમાત્મા કૌશલ્યાના ઓરડામાં પ્રગટ થયા. બધા દેવતાઓએ સ્તુતિ કરી, મહારાજ પધારો. અને દેવતાઓ સ્તુતિ સાંભળી અને ભગવાન કહે છે, હું દશરથ મહારાજને ત્યાં જન્મ લેવાનો. અને માં કૌશલ્યાના ઓરડામાં દિવ્ય રૂપે ભગવાન પ્રગટા. માતાજીએ સ્તુતિ કરી છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. મહારાજ, તમે પુત્ર થઈને આવવાના હતા, પુત્ર થઈને આવો. અને ભગવાન માતાજીના ખોળામાં બાળક બને છે. આકાશમાં દેવતાઓ ફરવા લાગ્યા. નારદની વીણા વાગવા લાગી. ગાંધર્વો મૃદંગના નાદ કરવા લાગ્યા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આજ માં કૌશલ્યાના ઉદરમાંથી ભગવાને જન્મ લીધો. હે પરીક્ષિત,
કૈકેયીના ઉદરમાંથી એક બાળકે જન્મ લીધો, સુમિત્રાના ઉદરમાંથી 2 બાળકો છે, જેમાં 4 પારણા બંધાણા છે. એકદમ કથાને મોડ આપ્યો. અરે દેવતાઓ આવ્યા દર્શન માટે. સમય વીતવા લાગ્યો, નામકરણ થયા. કુલગુરુ વશિષ્ઠે નામકરણ કર્યું, હે અવધ સમ્રાટ, આ તમારા પુત્રો નથી, આ સર્વ વેદોનો સાર છે. નિરાકરણ સંસ્કાર થયો. ગાંધી તનય જબ ચિંતા વ્યાપી, ગાંધી તનય જબ ચિંતા વ્યાપી. ગાંધી રાજાના દીકરા વિશ્વામિત્રને ચિંતા થઈ, કારણ હરિનો અવતાર થઈ ચૂક્યો છે. આવા સમાચાર મળ્યા, મારા યજ્ઞ દૈત્ય તોડી નાખે, હાલ જઈને જઈ આવું. વિશ્વામિત્ર આવે છે. હે પરીક્ષિત, રામ અને લક્ષ્મણની માંગણી કરે. અવધ સમ્રાટ પેલા તો ના પાડી. 2 અધ્યાયમાં રામચરિત્ર ભાગવતમાં કહ્યું, કારણ કે રામ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કૃષ્ણ ન સમજાય. હે પરીક્ષિત, ભગવાન દિવ્ય લીલા કરવા લાગ્યા. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ નીકળે છે. કમર પર હાથ મૂકીને જાણે કોઈ ભિખારીને ખજાનો મળી જાય અને જે ભિખારીને આનંદ થાય, એ આનંદ આજ વિશ્વામિત્ર સરજુના કિનારા સુધી મૂકવા આવે. એમાં એક જંગલ આવ્યું. એક જંગલમાં કોઈ પક્ષી ન જોયા, કોઈ પશુ ન જોયા. અને રાઘવ પૂછે, હે બાપજી, આ કોનું જંગલ? હે રામ, આ તાડકાનું જંગલ. આજ તાડકાના સંતાનો અમારા યજ્ઞ તોડે. ત્યાં તો ભગવાનની ભુજાઓ ફરકવા લાગી, નેત્રો લાલ થવા લાગ્યા, શરીર આખું ધ્રુજવા લાગ્યું. ખભા ઉપરથી ધનુષ્બાણ લઈ અને ભગવાને દોરી ખેંચીને રણટંકાર કર્યો. પહાડ ધ્રુજવા લાગ્યો, તાડકા જાગી. ભગવાન તાડકાને જોઈને વિશ્વામિત્ર કહે, હે રાઘવ, આજ તાડકાના સંતાનો અમારા યજ્ઞને તોડે છે. અને ભગવાને બાપામાંથી એક બાણ સરસંધાન કર્યું. એક હિ બાણ નાગહર લીલા, એક હી બાણ નાગહર લીલા. દીન જાની નિજ પગ દીના, દીન જાની નિજ પગ દીના. આમ નક્કી થઈ ગયું વિશ્વામિત્રને, આ તો ભારતનો ઋષિ, ભારતનો બ્રાહ્મણ. એમ કઈ માની ન લે કઈ હરિનો અવતાર થયો ત્યાં સુધી કઈ પ્રમાણ ન મળે. અને પ્રમાણ આપી દીધું ભગવાનને, તાડકાને મારી. તાડકા નકર ન મળે. ત્યાંથી ભગવાન આવ્યા. મારીશ ને 400 ગાવ પેલે પાર ફેંકો, સુબાહુને આકાશમાં હળગાયો. યજ્ઞ પૂર્ણ થયો. અને એમાં જનકપુરથી કંકોત્રી આવી કે જનક મહારાજ યજ્ઞ કરે છે, ધનુષ યજ્ઞ. તો જો આખી યાત્રા યજ્ઞની યાત્રા. અહીંયા વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો થયો. હવે જનકનો ધનુષ યજ્ઞ અને પછી પરશુરામ એનો સમર યજ્ઞ પૂરો થવાનો. હલો રાઘવ, આપણે જનકના ધનુષ યજ્ઞમાં જવાનું. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર નીકળે છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. હે પરીક્ષિત, એકમાત્ર કથાને મોડ આપી રામચરિત્ર બતાવી અને હવે ચંદ્રવંશની કથા તરફ જવાનું છે. આજનો જે જમવામાં થોડુંક મોડું થાય તો વાંધો નહીં ને. હાથ ઊંચો કરો જે વાંધો ન હોય. એટલે સ્વયંસેવકોને વિનંતી કરું કે કોઈને પરાણે ઉભા ન કરતા,
કારણ કે આજ નક્કી નથી ક્યાં ફસે. એટલે મહેરબાની કરીને ઉભા ન થતા, આપણે કૃષ્ણ જન્મ ઉજવવાનો. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, કપાવત સીતારામ. આજ ભગવાન દિવ્ય લીલા કરવા લાગ્યા. એ પરીક્ષિત, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પતિલોકમાં અહલ્યાને મોકલે છે ભગવાન. ગૌતમ એમ બંનેનું મિલન થયું. ત્યાંથી ભગવાન આગળ વધ્યા, ગંગાનો કિનારો આવ્યો. ભગવાને પૂછ્યું, મહારાજ આ કઈ નદી છે? અને વિશ્વામિત્ર હસવા લાગ્યા. રાઘવ, તમારા જમણા પગના અંગૂઠામાંથી જેની ઉત્પત્તિ થઈ અને મને પૂછો આ કઈ નદી? આ નદી ગંગા છે. હે રાઘવ, આ ગંગા તમારા કુળની દેન છે. તમારા કુળમાં ભગીરથ રાજા થયો, એણે આ ગંગાનું અવતરણ કર્યું. ગંગા સ્નાન થયું, સામે જનકપુર દેખાવા લાગ્યું. રૂડા મંડપ રોપાણા છે, રાજાઓને મહારાજાઓને ઉતારા આપવામાં આવ્યા. આજ સુગંધી દ્રવ્યો ઢોળાઈ રહ્યા છે. અને જનકને સમાચાર મળ્યા. દોડી જનક મહારાજ આવે છે. વિશ્વામિત્રનું સ્વાગત કર્યું, રામ લક્ષ્મણની ઓળખાણ કરાવી. રૂડા મંડપ જોયા, ધનુષ યજ્ઞનો મંડપ જોયો. રાજા જનક ઘેરે માંડવો સહેલડી, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સહેલડી, રાજા જનક ઘેરે માંડવો. હરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. એ હારે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. તમામ મહારાજાઓને ઉતારા આપવામાં આવ્યા. ગઢથી રાવણ આવ્યો સહેલડી, લંકા કે ગઢથી રાવણ આવ્યો, લંકાથી ગઢથી રાવણ આવ્યો સહેલડી, લંકાથી ગઢથી રાવણ આવ્યો. આવે સાથે કરણ કો ભયની, સાથે કરણ કો રાજા આજ સુખદેવજી વર્ણન કરવા લાગ્યા. તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ચલો ટૂંકમાં તમને કહું, નકર આ મારે રામકથા એવી હોય ને, એક એક પ્રસંગ આના 9 દિવસ હોય, પણ મારે તમને 180 ની સ્પીડમાં લઈ જાવ. તમારે મારી વાહવાય આવવાનું, પાછળ નો રહી જાત. રામ લક્ષ્મણ જનકપુરની ગલીઓ જોવાની છે. તમામ જનકપુરના બાળકો હતા, રામની પાછળ દોડવા લાગ્યા. આ રામ રૂપની અંદર જનકપુર મોહિત બન્યું. જો જે નામ રૂપને મિથ્યા માનનારું જનકપુર, જે તત્વના શિખર ઉપર બેઠેલા સામાન્યમાં સામાન્ય માણસ યોગના શિખર ઉપર બેઠો છે, આજ એ રૂપની અંદર મોહિત બન્યું. કોઈને ખબર નથી આ બાળકો કોણ. અને ધીરે 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 જે સ્ત્રીઓ હતી ઝરૂખામાં બેઠી હતી, એ આજ જોવે રામ રૂપમાં બધા મોહિત થયા. કોઈને ખબર નથી, રામને જોવે, લક્ષ્મણને જોવે, એમાં એક સ્ત્રી દોડતી દોડતી આવી. આ બધાને તાલીઓ દેવા લાગી. બેન, જો આગળ જાય ને એ કૌશલ્યા નંદન રામ
પાછળ સુમિત્રાનંદન લક્ષ્મણ મહારાજ દશરથના દીકરા રસ્તામાં તાડકાને મારી મારી સુબાહુનો ઉદ્ધાર કર્યો, રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. આટલી સચોટ માહિતી બેનો પાસે આવી ગઈ. ખબર નહીં આ માહિતી એને કોણે આપી, કોઈને ખબર નથી. પણ બહેનોનો સ્વભાવ છે એ ગમે ત્યાંથી માહિતી લઈ લે. જોજો ગામમાં મહેમાન આવ્યા હોય ને એટલે બહેનોને ખબર પડી જાય કે આ માટે થી જ આવ્યા, ફલાણા ભાઈ છોકરાને જોવા જ આવ્યા. હા, અને 5 બહેનો વાતો કરતી હોય, એ 5 બોલે ને 5 સાંભળે. આપણે એમ થાય કે આમાં કોણ વાતો કરે ને કોણ સાંભળે. બહુ વાતો કરે, બહુ વાતો કરે. પેલા 2 બહેનો જેલમાં હતા ને, એક સજા પડી છે, ગુનો કર્યો, 2 ને એક જ કોટડીમાં રાખ્યા. 12 વર્ષની 2 ની જેલ પડી, 2 એક જ કોટડીમાં વાતો કર્યા રાખ્યા, અને 2 ને એક હારે છુટકારો થયો. 2 હારે છૂટી દરવાજે 2 ભેટી, અને પછી શું કીધું ખબર? કે બેન હવે પાછા નિરાતે ભેગા થઈને પાછા વાતો કરીશું. 12 વર્ષમાં એની પૂરી નથી. રઘુપતિ રાઘવ એટલે બેનોનો વાતો કરવાનો સ્વભાવ છે. મારો કહેવાનો હેતુ, ઓલા એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. દવાખાને જઈને કીધું, બેન શું બીમાર છે મારા ભાઈ? તો કે રાતે નીંદરમાં જખે છે, જખે નહીં એવી દવા આપો, સુઈ જાય એવી દવા આપો. ડોક્ટર કે એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ તમે દિવસે નથી વારો આવવા દેતી ને એટલે રાતે બિચારા નીંદરમાં બોલે. હા, ખરેખર એકને એવી ટેવ હતી કે નીંદરની ગોળી લે ને ભાવેશભાઈ તો જ નીંદર આવે. એના પત્નીને કીધેલું, તારે મને રોજ યાદ કરાવવાનું, ગોળી લેવાનું. એમાં રોજ યાદ કરાવે ને ગોળી લેવડાવે. એમાં એક દી આ બાઈ ભૂલી ગઈ અને રાતે 1:30 વાગે એનો પતિ ભર નીંદરમાં સૂતો હતો ને, ભર નીંદરમાંથી જગાય, જાગો. ઓલો આંખું ચોળતો ચોળતો ઉભો થયો. શું કે તમે આ ઊંઘની ગોળી લેતા ભૂલી ગયા ને, એટલે હવે લઈ લ્યો. પણ એમાં નો ઉઠાડાય, ભર નીંદરમાં તો સૂતો હતો. પણ બહેનોનો વાતો કરવાનો સ્વભાવ મહાત્મા તુલસીએ માનસમાં વર્ણન કર્યું છે. એ ગમે ત્યાંથી માહિતી મેળવી લે. તમે બસ સ્ટેન્ડમાં જુઓ, એવા પ્રશ્ન કરે, ગમે ત્યાંથી માહિતી મેળવે, ગમે ત્યાંથી સંબંધ એનું હક પણ કાઢે. બધું પૂછે કે ક્યાં ગામ સાસરે છો બેન? તો કે ફલાણા ગામ. કેટલા દેર, કેટલા જેઠ, નણંદ છે? તો કે હા. લગ્ન થઈ ગયા? તો કે હા. તો હારું. પછી બધો પ્રશ્ન પૂછે, કેટલી જમીન, કેટલા વીઘા, અને પછી છેલ્લે એક પ્રશ્ન એવો કરે કે હાવ છે કે વયા ગયા? એટલે કે હાવ તો હજી બેઠા છે. એટલે ગિરનાર જેવડો નિહાપો નાખે. હા, આપણા ભાઈમાં હોય ત્યાં લગી ભોગવવાનું. હાહુ એટલે જમાદાર. વશિષ્ઠનાથ બાપુ, પૂજ્ય બાપુ એમ કે હાહુ એટલે જમાદાર. જમાદારની જેમ તમારે ઝાપટી લેવી પડે, એમ સાસુનો સમય તો એક દિવસ. હા, બપોરનો રોંઢો કરવો હોય, હાથનો રોટલો ખાવો હોય, તો એ પેટી હોય લાકડાની, એમાં તાળું મારે અને એની ચાવી હાહુ ને કેડે હોય. વહુને ભૂખ લાગે એટલે હાહુમાં પાસે આવવાનું, માં ચાવી આપો ને ભૂખ લાગી. એટલે સાસુ એટલે જમાદાર. પણ હાહુ ને સમજવું જોઈએ કે પેલા વહુ થઈ હતી આ ઓરડામાં, હવે હાહુ નું મને પ્રમાણપત્ર મળ્યું છે. અમુક હાહુ ને તો એમ છે કે અમે ડાયરેક્ટ હાહુમાં જ આવી. દીકરાના લગ્ન થાય ને, દીકરાના લગ્ન થાય એટલે બીજા દિવસે હાહુ શું કે નિવેદની લાપસી તમે કરજો. નિવેદની લાપસી કરવાનું હોવું નથી દે. અને લાપસી જો અઘરામાં અઘરી કોઈ રસોઈ હોય તો લાપસી, એક સુખડી અને એક લાપસી. જો હુખડી હારી બનાવતા આવડી જાય તો બધી રસોઈ એને આવડે, લાપસી હારી બનાવતા આવડે તો બધી રસોઈ એને આવડે.
અમુક અમુક હુકડી બનાવે ને એમાં દાંત વયા જાય, જેવો તેવો હલેલો દાંત હોય ને તો હુકડી પકડી લે છે. એમાંય એટલે વહુ મારું કેવું કવિ છે તમને કે હાહુ છે ને ઈ વહુ ને એમ કે લાપસી તમે કરજો હો. હજી બીજા દિવસે પરણીને આવી, બીજા દિવસે કામ સીધે, પણ જોજો કસોટી કરવી છે. અને રસોઈ કેટલી આવડે છે. એમાં ચતુર બાઈ હોય, બાપને ઘરેથી બધી રસોઈ શીખીને આવી હોય અને લાપસી બનાવે, આમ ફૂંક મારો ને તો દાણો દાણો ઉડી જાય. નકર લાપસી નું આખું કુટુંબ ભેગું રહીએ. વેણું તપેલું તમે બધા હારે ફરો. ખરેખર એક જગ્યાએ જમવા માટે ગયા, જેવી લાપસી પીરસાણી તો મહારાજ તો મારી હારે હોય જમવામાં. મહારાજે લાપસી માંથી હાંડીઓ બનાવી, પગ ને હાથ કાન ને બધું બનાવ્યું. મેં કહ્યું તો કે બસ ખાવી નથી. મેં તમે નહીં ખાવ, હજી તમને તાણ કરશે તો કે હજી જો તાણ કરીને પરાણે દઈ જાય તો હાથી બનાવો. બહેનોનો સ્વભાવ ગમે ત્યાંથી માહિતી મેળવવાનો છે, આ સ્ત્રી સ્વભાવ છે. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. આજ ધનુષ યજ્ઞનો સમય આવ્યો. આખા જનકપુરમાં પર્યટન કર્યું ભગવાને. ધનુષ યજ્ઞનો મંડપ જોયો, પોતાના ઉતારા જોયા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, સવારનો સૂર્યોદય થયો. હે પરીક્ષિત, અને ભગવાન પોતે વિશ્વામિત્ર, રામ, લક્ષ્મણ ધનુષ યજ્ઞના મંડપમાં આવે છે. અને માનસમાં તો વર્ણન કર્યું છે કે ભગવાનને જોઈને બધા યોગીઓ હતા, સ્ત્રી પુરુષો હતા, આ બધા મોહિત બન્યા છે. આસન ઉપર બિરાજિત થયા. જનક મહારાજે કીધું મારી પ્રતિજ્ઞાની જાહેરાત કરો. જનકની પ્રતિજ્ઞાની જાહેરાત થઈ. બોલે બંગી વચન બર સુનહુ સકલ મહિપાલ, વન વિદેહ કર કહી હમ ભુજા વિખાય વિશાલ. એ રાજાઓ કાન ખોલીને સાંભળી લો. તમે સીતાને પરણવાની ઈચ્છા લઈને આવ્યા છો. સીતાને પરણતા પહેલા તમારે આ ધનુષને ઉપાડવું પડશે. આ શિવ ધનુષ છે, આને સામાન્ય ન સમજો. કારણ જેમ રાહુ ચંદ્રને ગળી જાય એમ તમારી શક્તિને આ શિવ ધનુષ ગળી જશે. અને છતાં સભામાં ઉભો થઈ કોઈ શિવ ધનુષને ચડાવશે. જગતમાં સૌંદર્યનો જોટો નથી એવી અમારી જાનકી એના ગળામાં જઈ માળા પહેરાવશે. હે રાજાઓ, તમારું ભાગ્ય અજમાવો. હે નૃપભુજ બલ વિધુ શિવ ધનુ રાહુ, ગરુવ કઠોર વિદિત સબતા. શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. એક પછી એક રાજાઓ આવવા લાગ્યા. આવી જ્યાં થપાટ મારે, ધનુષ તો ન હાલે, પણ શંકરના ધનુષ રાજાની શક્તિને ખેંચી લે. બીજો રાજા આવે, ત્રીજો રાજા આવે. એક પછી એક રાજાઓ આવવા લાગ્યા. અરે ઉપાડવાની વાત તો સુધી એક ચોખાના દાણાવા ખેસવી ન શીખા. માનસકાર કહે 10,000 રાજાઓ એક સાથે આવ્યા. ભૂપ સહસ્ર એક હે બારા, લગે ઉઠાવન સરયતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ ડગઈ ન શંભુ સરાસન છે, આમી વચન સજીવન છે. શ્રી રામ જય રામ જય જય રામ,
श्री राम एक પછી એક રાજાઓ આવવા લાગ્યા, ધનુષ કોઈ ઉપડું લે અને છેલ્લે જનક મહારાજે ધીરજ ગુમાવી, હે રાજાઓ, તમારી શક્તિના ઢંઢેરા સાંભળી મેં આવી પ્રતિજ્ઞા કરી અને હવે જો મારી પ્રતિજ્ઞા તોડું તો વચન ચક્કો ગણાવ અને પ્રતિજ્ઞા ન તોડું તો મારી દીકરી કુંવારી દે. જનક મહારાજે છેલ્લું વાક્ય એમ કહ્યું, તથા તો બહુ વિસ્તારથી છે. હે રાજાઓ, કાન ખોલીને સાંભળી લો કે આજ મિથિલાનો માલિક ઘોષણા કરે છે. આથી હું એમ માનું છું, વીર અમે હીન મહિમેલાની આ ધરતીનો ગોળો હવે વીર વગરનો થઈ ચૂક્યો છે. આમાં કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી. આ બધા નીચું જોઈને સાંભળવા માંડ્યા, પણ વિશ્વામિત્રની બાજુમાં બેઠેલું સુમિત્રાનું દૂધ ઉકળવા લાગ્યું અને જાણે કોઈ સર્પ ઉપર પગ આવે અને સર્પ ફૂફાડો મારી ઊભો થાય એમ સુમિત્રી સિંહાસન પર ઊભા થયા. મહારાજ, જનકને બોલવાનો વિવેક નથી. મહારાજ, આપ અહીંયા વિદ્યમાન હોય, જનક એમ બોલે દુનિયા વીર વગરની થઈ. આપ અહીંયા વિદ્યમાન હોય, જનક એમ બોલે દુનિયામાં કોઈ ક્ષત્રિય બચ્યો નથી. અરે રઘુવંશમાં એક દિવસનું જન્મેલું બાળક હોય તો પણ એમ ન કહેવાય દુનિયા વીર વગરની થઈ. ગાઉર મેં અનુશાસન પાવો તો કંદુકી બ્રહ્માંડ ઉઠાવો. મહારાજ, મને આજ્ઞા આપો તો આ બ્રહ્માંડને ખંભા ઉપર મૂકીને 400 ગાવ દોડ્યો જાવ. આપને આજ્ઞા આપો, બિલાડીના ટોપની જેમ બાળક જેમ બિલાડીના ટોપને તોડી નાખે એમ બ્રહ્માંડના ચૂલા કરી નાખું. મહારાજ, જનક મહારાજની સામે લક્ષ્મણ લાલ ત્રામાવરણ બન્યા. લખન પ્રકોપ વજન જબ બોલે, ડગમગાન મહીજી ગજ ડોલે. માનસકાર કહે, દીપમાળો ડોલવા લાગ્યા. લખન પ્રકોપ આજ ભગવાન એકદમ શાંત છે. બોલતા બોલતા લક્ષ્મણની આંખા લાલ ત્રાંબાવરણ થયા અને ત્યારે લક્ષ્મણે કહ્યું, મહારાજ, મારી સામું તો જુઓ. હું બોલતા બોલતા આંખો લાલ થઈ ગયો અને ત્યારે ભગવાનને ઈશારામાં સમજાયું, હે લક્ષ્મણ, પૂર્વ દિશા પેલા લાલ થાય, પછી સૂર્ય ઉદય થાય, આકાશમાં મેઘની ગર્જના થાય, પછી વરસાદ થાય. હે લક્ષ્મણ, ત્યારે જનક એમ બોલ્યા, દુનિયામાં કોઈ વીર નથી, હું પણ રઘુવંશનો સંતાન. પણ વિશ્વામિત્ર આપણા ગુરુ છે, જ્યાં સુધી ગુરુ આજ્ઞા ન આપે ત્યાં સુધી આપણાથી ઉભા ન થવાય. અને ઈશારો હતો વિશ્વામિત્રને, બાપજી વિલંબ ન કરો. અને વિશ્વામિત્રનો જમણો હાથ ઊંચો થયો. ઉઠવું રામ ભન જવું ભવ ચાપા. ઉઠવું રામ ભન જવું ભવ ચાપા. બેઠવું તાત જનક પરિતાપા. ઉઠવું રામ ભન જવું ભવ ચાપા. ઉઠવું રામ ભન જવું ભવ ચાપા. હે રામ, ઉભા થાવ. અને ભગવાન ઉભા થયા. માનસકાર કહે, ભગવાન ઉભા થયા. કેવું લાગે? ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ. જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન જાણે નાનો એવો સૂર્ય ઉદય થતો હોય અને મૃગરાજ કેસરી સિંહ જેમ પર્વતના ઢાળમાં ઉતરે, ભગવાન ધીરે ધીરે નીચે ઉતરે, ધનુષ બાણ પાસે ગયા, નમસ્કાર કર્યા, આખી સભાને વંદન કર્યા, માતા પિતાને યાદ કર્યા અને ભગવાન જોજો આ બાજુ સુનેના ચિંતા કરવા લાગ્યા.
દાસીને બોલાવીને કહ્યું, રાજા મહારાજાઓ ધનુષને કાંઈ ન કરી શકા. જનક મહારાજને કહો, આ બાળકને કાંઈ થશે તો અયોધ્યાને આપણે શું મોઢું બતાવશું? અને ત્યારે એક સામાન્ય દાસી એમ કહે છે કે માં, તેજસ્વીને કદી નાનો ન ગણો. રવિ મંગળે અતલ ગુલાલા, શ્રી રામ જય રામ જય જય રામ, ઉદયના સુત્રીઓ ભાવસ ભાગા. શ્રી રામ જય રામ જય જય રામ. અરે એક ઘંટડીમાં સમુદ્રને પિંજદાર, કુંભજને નાના ગણાય, સૂર્યને નાનો ગણાય, બ્રહ્માંડના અંધકારને હરી લે. મંત્ર બિલકુલ નાનો હોય પણ દેવતાઓને વશ કરે તો મંત્રને નાનો ગણાય. હે માં, રામની ઉંમર નાની પણ એની શક્તિ મહાન છે માં. અને ભગવાને જમણો હાથ જ્યાં સ્પર્શ કર્યો, માનસકાર કહે ધનુષનો એક છેડો ઊંચો થયો, એમાંથી દિવ્ય પુંજ નીકળ્યો. આ પુંજમાં બધાય આંખો ચોળવા રહ્યા. ત્યાં તો ભગવાને બરાબર મધ્ય ભાગમાંથી એ ઈશન રામ મધ્ય ધનુ તોરા, અરે ભુવન મુનિ ઘોર કઠોરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય બરાબર મધ્યમાંથી ધનુષ બંધ કર્યો. આ કડાકો ત્રણ ભુવનમાં સંભળાયો. ઋષિ મુનિઓએ પોતાના કાનાડા હાથ દીધા અને મહાત્મા તુલસીએ જાહેરાત કરી, મારા રામે જનકપુરમાં ધનુષ ભંગ કર્યો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય જયકાર થયો. બોલીએ સીતારામચંદ્ર ભગવાનની જય. હે પરીક્ષિત, જય માળા તેરાવી પરશુરામજી મહારાજ આવ્યા. હર અને હરિનું મિલન થયું. 24 ચરિત્રોમાં પરશુરામ ચરિત્ર ગાયું. તેણે 21 વાર ધરતીને નક્ષત્રી કરી. હે પરીક્ષિત, જે અધર્મીઓ હતા, ક્ષત્રિયો હતા, એને માર્યા. અને એ ગાદી જે ખાલી થઈ ને, એ ગાદી ઉપર બ્રાહ્મણને બેસાડી. 21 વાર બ્રાહ્મણોને દાન કરી પરશુરામ આ પૃથ્વીને. જે અધર્મીઓ હતા એને માર્યા. જનકપુર થી દૂતોને મોકલવામાં આવ્યા. જાડેરી જાન આવી. આજ ભરત શત્રુઘ્ન અશ્વ શણગારવા લાગ્યા. જાડેરી જાન ગઈ. જનકપુરમાં ધર્મ અર્થ કામ અને મોક્ષના મંગળ ફેરા થયા. હે પરીક્ષિત, એક જ મંડપમાં 4 દીકરીઓને પરણાવી. રામ સાથે માં જાનકીના વિવાહ થયા. ભરત સાથે માંડવી, લક્ષ્મણ સાથે ઉર્મિલા અને શત્રુઘ્ન સાથે શ્રુતકીર્તિ. દિવસે દિવસે મંગળ ગીતો ગવાવા લાગ્યા. આખું જનકપુર આનંદના હિલોળે ચડ્યું છે. ખૂબ જાન રોકાણી. દિવસે દિવસે પ્રેમ વધ્યો છે. એમાં જનક મહારાજ પાસે વિદાય માંગે. મહારાજ વિદાય આપો. નહીં, વિદાય નહીં આપો. કારણ જનકને આંચકો લાગે છે, મારે 4 દીકરીઓને કેમ વિદાય કરવી? કુલગુરુ વશિષ્ઠ આ જનક પાસે કહે, હે જનક, ઘણો સમય થઈ ગયો. અયોધ્યામાં હવે અમારી વાટ જોવાય. આપ જેમ કહો તેમ. અને ત્યારે જનક કહે, ભલે મહારાજ, કાલ વિદાય આપીશ. આ સમાચાર આખા જનકપુરમાં પહોંચ્યા. જે આનંદ હતો, જે પરમાનંદ હતો, એક જ ક્ષણમાં બધું ઉડી ગયું. કાલ મારી વૈદેહી મને છોડીને જતી રહેશે. માએ 4 દીકરીઓને સંસ્કાર રૂપી કર્યાવર આપ્યો. બેટા, તમારા સાસુ સસરાની સેવા કરજો.
ગુરુ વશિષ્ઠની સેવા કરજો બેટા, તારા પતિનો પડછાયો થઈને રહેજે. જોજો આ દીકરી વિદાય ટાણે ભારતના સંતો રહ્યા છે. મહાઋષિ કણવ જ્યારે શકુંતલાને વિદાય કર્યા ત્યારે કણવ રડી પડ્યા. હું તો એક પાલક પિતા. સાસ સસુર ગુરુ દીકરી વિદાય છે ને એ મંગલ કરુણ પ્રસંગ. કદાચ એકને એક દીકરાનું મૃત્યુ થયું હોય, કઠણ બાપ તમને મળે કે જેની આંખમાં હુડા ન પીડા હોય, પણ જગતમાં તમને એવો ક્યાંય બાપ નહીં મળે જે દીકરી વિદાય ટાણે ન રહ્યો. અરે નો ભાળે તો સોના ખૂણે જઈને હુડા પાડે. જનક, આખી રાત્રિ જનક મહારાજ પિતાંબરમાં મુખ ઢાંકી રડે છે. બાવડું પકડીને જનક મહારાજને બહાર લઈ આવ્યા. અદ્ભુત કરુણતા બતાવી છે, અદ્ભુત પ્રસંગ છે આ જનક અને માં સીતાના મિલન. હે બેટા, અમારા સંસ્કારો દીપાવજો. જાઓ, સાસરું છે, કદાચ દુઃખ આવે બેટા, અયોધ્યાના એક ખૂણામાં બેહી રાહુડા પાડી લેજે. અમારા સંસ્કારને કલંક લાગે એવું પગલું ન ભરીશ. બેટા, આ દીકરી બે કુળને તારનારી છે. આ સૂત્રને ન ભૂલીશ બાપ. આજની કન્યાઓ આ સૂત્રને યાદ રાખે. જો દીકરો સારો થાય તો એક કુળનો ઉદ્ધાર કરે, જો દીકરી સારી થાય તો બે કુળને તારનારી છે. પુત્રી પવિત્ર ધન્ય છે આ ભારતની કન્યાઓને. 18 વર્ષ સુધી જે બાપના આંગણામાં રોપીને મોટી થઈ હોય એ દીકરીને એક જ ક્ષણમાં બધું પારકું કરી અને વિદાય થાય. અને જ્યારે દીકરી વિદાય કરે ને, જ્યારે શ્રીફળ ઉપર વ્હીલ ફરે ત્યારે એમ થાય, આહા, મારા હૃદય ઉપર આ વ્હીલ ફર્યું. એ બાપ થાંભલો પકડીને બેસી જાય. આજ મારો કાળજાનો કટકો એટલે કવિ દાદ લખો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો. અરે જનકને વિશ્વામિત્ર સમજાવે, વશિષ્ઠ સમજાવે, મારા તમે તો જ્ઞાની છો. અરે મારા દુનિયા મને જ્ઞાની કહે. મારે 4 દીકરીઓને મારા આંગણામાંથી વિદાય કરવી છે. આજ સર્વ મર્યાદા તૂટી, જ્ઞાનની મર્યાદા તૂટી. જાનકીને વિદાય કર્યા. 4 ડોલીઓ નીકળી અયોધ્યામાં સમય થયા. એ પરીક્ષિત ઓખવાનો વિધિ થયો. સમય વીતવા લાગ્યો. સમય જતા જતા મહારાજ દશરથ નિર્ણય કરે, મારા રામને રાજા બનાવી દઉં. પણ વિધિનું વિધાન ઉલટું થયું. રામ રાજ્યાભિષેકને બદલે 14 વર્ષનો રામ વનવાસ થયો. રામ, લક્ષ્મણ, સીતા, બીજો કઈ મંથરા, આ બધા નિમિત્ત બન્યા.
અને 14 વર્ષ રામને વનવાસ મળ્યો, 12 વર્ષ ભગવાન ચિત્રકૂટમાં રહ્યા, પંચવટીમાં આવ્યા, ત્યાં રાવણ આવે છે. પેલા સુરપંખા આવી, સુરપંખા અને નાગકાન કપાણા ખરદૂષણ પાસે ગઈ. 14,000 ની સેનાને લઈને ખરદૂષણ આવ્યા, ભગવાને એનો ક્ષય કર્યો. ત્યાંથી સુરપંખા સીધી જ લંકામાં ગઈ. રાવણને પ્રલોભન આપ્યું કે તારા રાજમાં શોભે એવું એક રૂપ પંચવટીમાં છે. અને રાવણ મારીચ પાસે ગયો, માયાવી મૃગ થયો. મારીચ સાધુનું રૂપ લઈને આવી, પુષ્પક વિમાનમાં માતાજીનું હરણ કરીને જાય. જટાયુએ યુદ્ધ કર્યું, જટાયુની પાક કપાણી. રઘુપતિ રઘુપતિ રાજા તમારે કૃષ્ણ જન્મ રાતે 12 વાગે કરવો હોય? હા, રાત્રે 12 વાગે જો કૃષ્ણ જન્મ હમણાં જ કરવો છે, 12 વાગે નથી કરવો. પણ કદાચ માની લ્યો તમે નક્કી કરો કે 12 વાગે કૃષ્ણ જન્મ કરવો છે, તોય આપણી છૂટ છે. હા, કારણ કે અમારા સદગુરુનો ખોળો છે વાલા. કાલ મને એક ભાઈ કહેતા હતા કે અહીંયા તમે બહુ સારી સારી વાતો કરો. પછી મેં એને કીધું આ મારા બાપનું ઘર છે. અરે બાપા, કારણ નવાનાથ બાપુ મારા દાદા ગુરુ, અને આ ગુરુના ફળિયામાં બેહી, ગુરુના ખોળામાં બેહી અને વાતો કરવાની. રઘુપતિ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ. આજ સમય વીતવા લાગ્યો. ભગવાન સીતાની ખોજમાં નીકળે. સબરી નવતા ભક્તિ બતાવી, વાલીને માર્યો, સુગ્રીવને લઈ અને ટુકડી થઈ સમુદ્રના કિનારે આવ્યા. 18 પદમ સેના લઈ અને ભગવાન લંકામાં ગયા. સુમેલની તળેટીમાં ઉતારો કર્યો. બધા જ રીછ વાનરો આવ્યા, જાળીઓ લીધી, પથ્થર લીધા અને ભીષણ યુદ્ધ થયું. એક એક વીર ગતિને પામ્યા અને છેલ્લે દશાનંદ રાવણ આવ્યો. જેને 20 ભુજા 10 મસ્તક આજ માયાવી રૂપ દેખાડવા લાગ્યો. ભગવાનને વિભીષણે કહ્યું, મહારાજ આની નાભીમાં અમૃત કુંભ છે. તો અને ભગવાને એકી સાથે 31 બાણ સરસંતાન કર્યા. 20 ભુજા માટે, 10 મસ્તક માટે અને એક બાણ નાભીમાં માર્યો. હે રામ કરીને ધરતી પર પડ્યો. આકાશમાં નારદની વીણા વાગે, ગાંધર્વોએ મૃદંગના નાદ કર્યા, પુષ્પની વૃષ્ટિ થઈ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાને રાવણ વધ કર્યો. માતાજીને અશોક વાટિકામાંથી લઈ સ્નાન કરાવ્યું. અગ્નિને જે સોતાતા માં એ પાછા લીધા. પુષ્પ વિમાનમાં બેસીને અયોધ્યા પધારે છે. થયા રામજી રાજા, અમારી મહારાણી સીતા. આજ સુખદેવજીએ 2 અધ્યાયમાં, ભાગવતમાં 2 અધ્યાયમાં રામચરિત્ર કહ્યું. કારણ કે રામ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય. અને હવે કૃષ્ણ ચરિત્ર. મારો ને તમારો રાવણ રૂપી કામ મરવો જોઈએ. રાવણ રૂપી કામ મરે ને તો કૃષ્ણ સમજાય. નકર કૃષ્ણ ચરિત્રમાં બાલ લીલાની અંદર જોજો ભગવાને માખણની ચોરીઓ કરી, ગોપીઓના ચીર હરણ કર્યા. ભગવાને રાસલીલામાં આમાં બધી કામ દેખાય. જો કામ જીવતો હશે તો મારા તમારા હૃદયમાં કામ મરવો જોઈએ. રાવણ રૂપી કામ મરે તો કૃષ્ણ સમજાય. આપણે નંદ ઉત્સવ તો બહુ કર્યા, બહુ બધી નાચ્યા,
પણ હૃદયમાં કૃષ્ણનો ઉત્સવ થવો જોઈએ. હૃદયમાં એકવાર જો કૃષ્ણ જન્મી જાય એક જગ્યાએ નંદ ઉત્સવ હતો ને તો બધાય કોઈ અબીલ ઉડાડે, કોઈ ગલાલ ઉડાડે, કોઈ માખણ ઉડાડે, કોઈ મિશ્રી ઉડાડે, તો એક જણો ઉભો થઈ અને પરચૂરના ખોબા ભરી ભરીને મીંડો ઉડાડે. એટલે ગામના બધા ઓળખતા હોય ને કાકુજી ઘરમાં કૂતરાને કરવા દે નહીં, જરાક તપાસ તો કરો. જ્યાં તપાસ કરીને ત્યાં પોથી ઉપરથી ખોબા ભરી ભરીને ઉડાડતો. પરબારો નંદ ભયો હે જુઓ મંગલ ઘંટા સંભળાય મોહન મારો આવે હે જુઓ સવારીના વડઘા સંભળાય મોહન મારો આવે છે. હે સવારીના વડઘા મોહન મારો આવે છે. ધીરો ધીરો સાગર સંભળાય મોહન મારો. આયા સુદેવજી ચંદ્રવંશની કથાનો પ્રારંભ કરે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હે માતા અણુએ અણુથી પુલાવો મોહન મારો આવે છે. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પ્રભાસુતમ. સુની પડેલી બંસરી બજાવવાને ગાત મુકુટ ધરી આવશે મારી છોડાવા લોક લાજ. હે મારી આંખે છે આસુરાની ધાર મોહન આવે છે. આજ સુદેવજી સૂર્યવંશની કથા બતાવી ચંદ્રવંશની કથાનો પ્રારંભ કર્યો. હે રાજન, સુંદર મજાની યમુનાના કિનારે મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા રાજ કરે. ઉગ્રસેન રાજ કરે. ઉગ્રસેનનો દીકરો કંસ અને એને એક ભાઈ દેવક રાજાને એક દીકરી નામ દેવકી છે. હવે મથુરાનો સેનાપતિ સુરસેનનો દીકરો વસુદેવ. આ વસુદેવ સાથે દેવકીના વિવાહ નથી થયા. હે મને ઝીણો ઝીણો સાદ સંભળાય મોહન મારો
મોહન આજ દેવકી અને વસુદેવના હવે વિશાળ થયા લગ્ન મુહૂર્ત લેવાના, લગ્ન મંડપ નખાણા, લગ્ન ગીત ગવાના. એવન રાતે વનમાં મીંઢોળ જા જા. આ લગ્ન ગીતની પરંપરાથી જોજો. આ લગ્ન ગીત એક ખજાનો હાચવી રાખજો, અને નો આવડતા હોય તો વૃદ્ધો પાસેથી શીખી લેજો. હા, નકર આ બધું લુપ્ત થઈ જવાનું. કોઈ સંન્યાસી સાધુ લગ્ન ગીત સાંભળી જાય અને ત્યાંથી નીકળે, આવા લગ્ન ગીત હતા, કોઈ સંન્યાસીને લગ્ન કરવાની ઈચ્છા થાય. આ આપણી લગ્ન ગીતની મજા હતી. ગોરી ગાગરડીમાં સોપારીનો કટકો હશે એનું લઈ લેશે પછી ચડશે ચટકો. આ ગોરી ગાગર એટલે દેહ, એમાં સોપારીનો કટકો એટલે જીવ. આ જેનો છે એ લઈ લે, તેથી ચટકો નો ચડાવતો. આ જન્મો તેથી કપડા નહોતા, કપડા જગતે પહેરાવ્યા. જેથી જઈશ તેથી તારા કપડા જગત ઉતારી લે, તેથી ખોટું નો લગાડ. હે માગી ન સાફો પહેરો એમાં. આ બધા આપણે માગેલા કપડા છે. આજે સંપત્તિ મળી, જે કઈ સુખ મળ્યું, આ બધું માગેલું છે વાલા, કાંઈ હારે આવવાનું નથી. હા, પૂજ્ય બાપુ તો એમ કે જે હારે આવવાનું નથી એના માટે આપણે બહુ મથામણ કરી, અને જે હારે આવવાનું છે એના માટે કોઈ પ્રયાસ નથી. અરે આ શરીરે હારે નથી આવવાનું વાલા. આપણું શરીર, મારું શરીર કરીએ છીએ, છેલ્લે શરીરે સાથ છોડી દેવાનું. લગ્ન ગીત ગવાણા, દીકરીને વિદાય કરે છે, પૂર છે, કંસ વળાવ્યો બને છે, ઘોડાની લગામ હાથમાં લીધી. વસુદેવ અને દેવકીને વિદાય કરવા માટે જ્યાં યમુનાના કિનારે પહોંચે ત્યાં તો ભયંકર આકાશવાણી થઈ કે હે કંસ, અત્યારે તું જેને વળાવવા માટે જઈ રહ્યો છો એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ. અને આકાશવાણીના શબ્દ સાંભળ્યા. જો મતી ફરી હાથમાં ખડગ લઈને મારવા માટે દોડ્યો, દેવકીને મારી નાખું. અને ત્યારે વસુદેવે બાવડું પકડ્યું. આ પાપ ન કર, તારી બેન છે, અને ઘરે બેન હોય પણ એના ઉદરમાંથી મારો દુશ્મન જન્મવાનું, મારી નાખું. અને ત્યારે વસુદેવે વચન આપ્યું, અમારે જે બાળકો થશે એ તને સોંપી દઈશું. કારણ વસુદેવ સત્ય વક્તા હતા, અને એ વચન ઉપર વિશ્વાસ હતો કંસને કે વસુદેવ કોઈ દી ખોટું ન બોલે. કારાગૃહમાં પૂરવામાં આવ્યા, એક દીકરાનો જન્મ થયો, મારવા ન ગયો, કારણ કે એને વાટતો હતી 8મા ગર્ભની. અને નારદજી આવીને કહ્યું, તને ખબર નથી દેવકીના ઉદરમાંથી બાળક જન્મો? મહારાજ, મારે તો 8મા ગર્ભ સાથે દુશ્મની. અને ગુલાબનું ફૂલ કાઢ્યું, 8 પાંદડી હતી, 1 2 3 4 5 6 7 8. આ બાજુથી ગણાવે, આ બાજુથી ગણાવે. ગણવાનો ક્યાંથી? 8મો ગર્ભ આકાશવાણીના શબ્દ. પછી તારે જેમ કરવું હોય એમ. નગર પાપના ભાગીદાર બને, નિર્ણય તારે કરવાનો. અને હાથમાં ખડગ લઈ દેવકીના ખોળામાં જે બાળક સૂતું હતું, પગ પકડી દિવાલારે પછાડી મારી નાખે. અરે બીજા દીકરાનો જન્મ થાય, દિવાલારે પછાડીને મારી નાખે. 6 સંતાનોને દિવાલમાં પછાડીને માર્યા. કલ્પના કરો, એ માની વેદના શું હશે? એ લોહીના ધાબાને હાથ ફેરવતી હશે દેવકી. શ્રી હરિ પોઢા જે ઉદરમાં એ જનની જ્યાં કેદ હતી, તો એ જ વિચાર મૂકે અકળાવી, બીજી રયતના સુહાલ હશે. વસુદેવ સમજાવે, 7મો ગર્ભ ધારણ કર્યો, પણ જોજો 7મા ગર્ભની માયા કોઈ જાણી શકું નહીં.
વસુદેવના બીજા પત્ની નંદબાબા હીરને ત્યાં રહેતા હતા, સંતાન રહેતા હતા. એના ઉદરમાં દેવકીના ઉદરમાંથી ગર્ભને સકર્ષિત કરી અને રોહિણીના ઉદરમાં ગર્ભ નાખ્યો. આ માયાને કોઈ જાણી શક્યું નહીં અને ભાદરવા સુદ 6ના દિવસે બાળકનો જન્મ થઈ ચૂક્યો. ખબર ન પડી 7મા ગર્ભનું શું થયું. અણમાં દેવકી 8મો ગર્ભ ધારણ કર્યો. 1 માસ 2 માસ જીહવે પીબસવા મિદમૃત દેવ ગોવિંદ દામોદર માધવે જીહવે પીબસવા મિદમૃત દેવા ગોવિંદ દામોદર. આજ માતાજીના ઉદરમાં ભગવાન આવે. 1 માસ 2 માસ દેવકી અને વસુદેવ ભગવાનની સ્તુતિ કરે. આ બાજુ બ્રહ્માએ હાકલ કરી બધા દેવતાઓને, જાઓ વ્રજમાં, મારું ભગવાન 11 વર્ષ અને 52 દિવસ લીલા કરશે. કોઈ વૃક્ષો બનો, કોઈ ગાયો બનો, કોઈ વાછરડા બનો, હે ઋષિમુનિઓ કોઈ ગોપીઓ બનો. આજ બધા જન્મવા લાગ્યા. વિકરે તું કામા ખિલ ગોપ કન્યા ઉરારી ખાદાર ચિત્ર ઓ વિકરે તો કામા ખિલ ગોપ કન્યા ઉરારી ખાદાર ચિત્ર. આજ ભગવાન ઓંકારેશ્વરના સાનિધ્યમાં ભગવાનનું પ્રાગટ્ય થવાનું. અરે ભાગવતનો પ્રાણ પ્રગટવાનો. રાજા રામ 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 સીતારામ રાજા રામ 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 સીતારામ રામ રામ. શ્રી કૃષ્ણ રાધા હરે ગોકુલેશ ગોપાલ ગોવર્ધન. આજે કથામાં બધા માનવંતા મહેમાનો બેઠા છે. એનો સમય કાઢી અને એ પણ બાપુના કોળે આનંદ કરવા માટે આવ્યા છે. મારા લાભભાઈ, ભાવેશભાઈ, મુનાભાઈ, ઘનશ્યામભાઈ, મારા મોટાભાઈ સમાન અમારા કેતનભાઈ, રાજુભાઈ, શીલુ, અમારા આખા બ્રહ્મ સમાજના પ્રમુખ. મોટી જવાબદારી છે એની પાસે. એ પણ પધાર્યા છે. આ બધા મહેમાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હે રાજા રામ 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 સીતારામ રામ રામ. લાભભાઈ કઈ ગયા? લાભભાઈ લાભભાઈ નો આજે જન્મ દિવસ છે. લગભગ ફોટો નથી છે? હા, મને એવું યાદ છે. આજ ભગવાન કૃષ્ણનો જન્મ. કારણ કે આહિર સમાજનું ઘરેણું છે લાભભાઈ જળુ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ વિકરે તું